ફ્રેન્ડ્સ, હવે આપણે હુ પ્રશ્નસૂચક શબ્દથી અંગ્રેજી વાક્યો બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: હુ પ્લસ વર્બ એસ અથવા ઈએસ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. કોણ તમને તમારા પરિવારમાં સૌથી વધારે ચાહે છે? આપણે સૌપ્રથમ આ વાક્યમાં ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં તમને ઓબ્જેક્ટ છે અને ચાહવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. હુનું હુ, વર્બ એટલે કે ચાહવું. ચાહવુંનું અંગ્રેજી લવ થાય છે, પરંતુ લવને એસ અથવા ઈએસ લગાડવાનું હોવાથી તેને લવ્સ લખાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમને. તમનેનું અંગ્રેજી યુ થાય છે. અધર વર્ડ્સ એટલે કે તમારા પરિવારમાં સૌથી વધારે. તમારા પરિવારમાં સૌથી વધારેનું અંગ્રેજી મોસ્ટ ઇન યોર ફેમિલી થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હુ લવ્સ યુ મોસ્ટ ઇન યોર ફેમિલી એવું થાય છે. 2. તમને મુશ્કેલીમાં કોણ મદદ કરે છે? આપણે સૌપ્રથમ આ વાક્યમાં ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં તમને ઓબ્જેક્ટ છે અને મદદ કરવી વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. હુનું હુ, વર્બ એટલે કે મદદ કરવી. મદદ કરવુંનું અંગ્રેજી હેલ્પ થાય છે, પરંતુ હેલ્પને એસ અથવા ઈએસ લગાડવાનું હોવાથી તેને હેલ્પ્સ લખાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમને. તમનેનું અંગ્રેજી યુ થાય છે. અધર વર્ડ્સ એટલે કે મુશ્કેલીમાં. મુશ્કેલીમાંનું અંગ્રેજી ઇન ટ્રબલ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હુ હેલ્પ્સ યુ ઇન ટ્રબલ એવું થાય છે.